જય ઉમિયા હર હર મહાદેવ। મિત્રો તમે જોઈ શકો છો આપણી રામપ્યારી નીકળી ગઈ છે। આજે તારીખ 19/9/2025 અને શુક્રવાર, અને આજે આપણે નીકળી રહ્યા છે ગંગોત્રી ધામ, જે આપણું 4 ધામ ઉત્તરાખંડના 4 ધામનું બીજું ધામ છે। તો બોલો હર હર ગંગે। હલો મિત્રો, તમે જોઈ શકો છો નદીનો અવાજ સાંભળી શકો છો। આપણે સવારના 4:30 વાગ્યાના લેન્ડ સ્લાઇડિંગમાં ફસાઈ ગયા છીએ। તમે પાછળ લાંબી લાઈન જોઈ શકો છો ગાડીઓની। આપણી રામપ્યારી અહીં પડી છે। તમને હવે લેન્ડ સ્લાઇડિંગ પણ બતાવીશું। હાલો મિત્રો, તમે જોઈ શકો છો કે ઉપરથી લેન્ડ સ્લાઇડિંગ થઈને કાદવ કિચડ રોડ ઉપર આવી ગયું છે। આ એક નથી, અહીં 2-3 લેન્ડ સ્લાઇડિંગ થયા છે। અત્યારે સવારે નાઇટમાં થયેલા લાગે છે। અહીં બહુ મોટું લેન્ડ સ્લાઇડિંગ છે। મિત્રો તમે જોઈ શકો છો અહીં નદીની બિલકુલ બાજુમાં જબરજસ્ત લેન્ડ સ્લાઇડિંગ છે। સામેની ગાડીઓ પણ ત્યાં રોકાઈ ગયેલી છે, અને આપણી ગાડી ત્યાં સામેની બાજુ રોકાયેલી છે। અહીં 1, 2 અને 3, 4 લેન્ડ સ્લાઇડિંગ છે। આખો ભોખરો, આખો પહાડ ધસીને આવી ગયો છે। તમે જો હવે અત્યારે 4 થી 5 કલાક લાગી જશે અહીં, કેમ કે જીસીપી આવશે અને ટોટલી રસ્તો ક્લિયર કરશે। એની પછી જ આપણે આગળ જઈ શકશું। તમે મલબો જોઈ શકો છો। સરસ મજાની એવી નદી છે બાજુમાં, આપણી ગંગા મૈયા જે ગંગોત્રીથી વહીને આવી રહી છે। તમે એનો અવાજ સાંભળી શકતા હશો। હલો મિત્રો, અહીં એક સરસ નદી વહી રહી છે, તમે જોઈ શકો છો, અને એની બિલકુલ પાસે એટલે કે મોટું એવું લેન્ડ સ્લાઇડિંગ થઈ ગયું છે। તો આપણે હવે આગળ જઈ શકીએ નહીં। 5 થી 6 કલાક લાગી જશે અને ક્લીન કરતાં જીસીપી આવી રહ્યું છે। તો અત્યારે આપણે ગાડીમાં થોડો આરામ કરીશું અને નાસ્તો બ્રેકફાસ્ટ કરી લઈશું, કેમ કે આનું કોઈ હજી ફિક્સ નથી। બોલો હર હર મહાદેવ, જય ગંગા મૈયા। હાલો મિત્રો, અહીં મોટું જીસીપી આવી ગયું છે અત્યારે, તો થોડી જ વારમાં રસ્તો ચાલુ કરી આપશે આપણને। તમે જોઈ શકો છો। અને વાદળા નીચે બેસી રહ્યા છે, બિલકુલ નીચે ઘરની ઉપર જ વાદળા બેસેલા છે। તમે જોઈ શકો છો સરસ નાનું કામ થઈ રહ્યું છે આપણું। આપણે આજે એવી નદીના દર્શન કરવા જઈ રહ્યા છીએ, આજે એવા ધામમાં જઈ રહ્યા છીએ જે ગંગા મૈયાનું પાણી આપણી દરેક પૂજામાં યુઝ થાય છે, વાપરવામાં આવે છે। હમણાં બાહુબલી આવી ગયા છે, જે કાલે ખૂબ જ થાકી ગયા હતા। આજે બી હજી થાક ઉતર્યો નથી। એવું જીસીબી કામ કરી રહ્યું છે, અને થોડી વારમાં ઘણો બધો એવો રસ્તો સફાઈ કરી ચૂક્યું છે। તો હવે અડધો કલાક જેવું લાગશે કદાચ, અને આપણો રસ્તો ક્લિયર થઈ જશે। હલો મિત્રો, તમે જોઈ શકો છો સરસ એવું આપણું કામ થઈ રહ્યું છે અત્યારે।
મોટું જીસીબી આવી ગયું છે, જે થોડી જ વારમાં રસ્તો ક્લિયર થઈ જશે ત્યારે આપણો. અને તમે સામે જોઈ શકો છો કેટલી ગાડીઓની લાઈનો લાગી છે, 4 થી 5 કિલોમીટરની લાઈન લાગી ગઈ છે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો લાઇન સ્લાઇડિંગ. અને અહીં પણ રસ્તા ચાલુ બંધ થાય છે. અને આજે જ નાની ગાડીઓ માટે ચાલુ થયો છે રસ્તો, અને આપણને એનો લાભ મળી ગયો છે. અને બાજુમાં અત્યારે તમને બતાવ્યું પ્રમાણે સરસ મજાનું એવું આપણું પવિત્ર ગંગાજળ વહી રહ્યું છે. બે કિલોમીટરની તો ઊંડી ખાડીઓ. સરસ મજાના એવા ગંગોત્રીના ભયાનક રસ્તા છે. અને નીચે તમે જોઈ શકો છો ખળખળ વહેતી આપણી ગંગા નદી પણ રસ્તાની બાજુમાં જ ચાલી રહી છે. અને આ ભાઈ રાહ જોઈ રહ્યા છે કોઈનો. તમે ઉપર લેન્ડ સ્લાઇડિંગ જોઈ શકો છો. રસ્તા બધા નવા બનાવેલા છે ટેમ્પરરી, કેમ કે બાજુમાં તમે જોઈ શકો છો ગંગા નદી આખો રસ્તો ધોઈ દીધો છે. તમે જોઈ શકો છો આ કોઈની રાહ જોઈને ઊભો છે. પથ્થર એન્ડ ઉપર જ છે. પેલો પુલ બધું તોડીને સીધો રસ્તો સીધો હતો, પેલા સાઈડમાં બનાવ્યો. તમે જોઈ શકો છો સામે પુલ દેખાય છે. પુલ આખો એક બાજુ સાઈડમાં કરી દીધો છે. આ બધું તૂટીને આવેલું કે હોયથી, મતલબ આ પુલ આ જબર તૂટીને આવ્યું. અહીં 2 ટનલો પણ બનાવવામાં આવેલી છે પહેલાં, પરંતુ અંદર કોઈ પ્રોબ્લેમના કારણે બંને બંધ છે. તમે અહીં ગાડી પણ જોઈ શકો છો ફસાઈ ગયેલી, કેમ કે અહીં એટલો બધો જ્યારે ઉપર આખું ગામ તણાઈ ગયું હતું, આખું ગામ ડૂબી ગયું હતું. એ બધું પાણી અહીંથી જ નીકળ્યું છે બધું. તો અહીં ઘણો બધો એવો મલવો પડ્યો છે. હેલો મિત્રો, તમે સુંદર અદ્ભુત નજારો જોઈ શકો છો. આપણે ગંગોત્રી પહોંચવામાં 40 કિલોમીટર બાકી છે. અને અત્યારે જે પોખરા પર જઈ રહ્યા છીએ ત્યાંથી તમે જોઈ શકો છો સફરજનની ખેતી ચાલુ થઈ ગઈ છે. અમે તમને ઉપર જે સ્ટોપ આવશે તે આગળ તમને બતાવીશું સફરજન ઝાડ સાથે. તમે ઉપર જોઈ શકો છો ત્યાં સફરજનના ઝાડ છે. તો ભૂખ લાગે તો ખાવા ના જવું પડે. તમે જોઈ શકો છો કેટલા બધા સફરજન વળગ્યા છે ઉપર. પત્તા નહીં હોય છે ને. હેલો મિત્રો, તમે અહીં હવે હર્ષિલનો રસ્તો જોઈ શકો છો. અહીં આપણે ગંગોત્રી જતા રસ્તામાં હર્ષિલ આવે છે. તો હર્ષિલનો રસ્તો જોઈ શકો છો. નીચે ખાય અને બેઠી નદી અહીં જઈ રહી છે.
કેમ કે અહીં નદીનો પોટ ખૂબ જ મોટો છે. સામે દેખાઈ રહ્યું છે એ હર્ષિલ ગામ છે. અને જે આજથી મહિના પહેલાં એટલે કે 20-25 દિવસ પહેલાં જે ફ્લડ આવ્યું હતું, પૂર આવ્યું હતું, એ આપણે ધરાલી મહિના જેવું થઈ ગયું છે, મહિના ઉપરથી 1.5 મહિનો થયો. તો એ ધરાલી ગામ પણ આપણે વિઝિટ કરવાના છીએ આજે. તો એ પણ તમને રિટર્નમાં બતાવીશું. અત્યારે સૌથી પહેલાં આપણે મંદિરના દર્શન કરીશું, કેમ કે આપણી ગાડી સૌથી આગળ છે, પાછળ બધી ગાડીની લાઈન લાગેલી છે. આગળ જઈ રહી છે એ કોઈ કંપનીની ગાડી છે. અંદર કોઈ સાહેબો બેઠેલા છે અંદર. તમે આજુબાજુ નદીનો અને વિસ્તારનો નજારો જોઈ શકો છો, કેટલો સુંદર છે. અને સફરજનની તો કોઈ હદ જ નથી. સફરજન તો અહીં આપણે પથરાની જેમ વેચાય છે. પથરાના બાસ્કેટ ભરો એમ સફરજનના બાસ્કેટ ભરેલા પડ્યા છે. અહીં કોઈ લેવા આવું નથી, એટલા સફરજન છે. હલો મિત્રો, હર્ષિલમાં તમે આ બંને નદીનો સંગમ જોઈ શકો છો. કેટલા બધા પથરા તણાઈને આવ્યા છે અને નદીને એક બાજુ કરી કાઢી છે આખી. તમે અહીં નીચે નદી જોઈ શકો છો. કાલે ઉપર વધારે વરસાદ હોવાથી અત્યારે પાણી ડોહવું આવી રહ્યું છે. તમે આ ઉપરનો જોઈ શકો છો. એની ઉપર સફરજન ખેતી કરવામાં આવેલી છે. આ પથરા પર સફરજન જ છે. એના જોડે પાઇનાપલ છે. ત્યાંથી ઉપરથી પીઠ ઉપર અને કેરેટ કરી અને નીચે ઉતારવામાં આવે છે. કરવામાં આવે છે અને પછી ત્યાંથી ગાડીઓ એમની ગાડીમાં લોડ થાય છે. આપણે પરફેક્ટ હર્ષિલ ગાડીમાં આવી ગયા છીએ. હર્ષિલ ગામમાં આવી ગયા છીએ. તમે હર્ષિલ ગામ જોઈ શકો છો. ગાડી આવશે તો એમાં સામે ગાડી છે એ લોડ થઈને જશે. તમે હર્ષિલનું પુલ જોઈ શકો છો, કેટલો મલબો તણાઈને આવ્યો છે અને આ બાજુ નદીમાં ગયો છે. આ બધું પૂર જ છે. તમે નદી અહીંયાથી જોઈ શકો છો. સામે આપણી ગંગા મૈયા જઈ રહી છે. અહીં બધું ફ્લડના કારણે તમે વૃક્ષો જોઈ શકો છો. કેટલા બધા મોટા મોટા વૃક્ષ ધરાશાયી થઈ ગયા છે. જે ધરાલીમાં પૂર આવ્યું એ વખતે અહીં બધું ધોવરાઈ ગયું છે. મિત્રો તમે જોઈ શકો છો કે કેટલો ભયાનક દ્રશ્યો છે. નવો રસ્તો બનાવવામાં આવ્યો છે આખો. તમે અત્યારે જોઈ શકો છો ગાડીની બિલકુલ બાજુમાં આપણી ગંગોત્રી મૈયા વહી રહી છે.
ગંગા મૈયા, જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઈ પણ પૂજા કરો તો ગંગા જળ સિવાય પૂજા શક્ય નથી. તમે નજારો જોઈ શકો છો. અહીંથી આપણે પાણી ભરીને કેદારનાથ મહાદેવને અર્પણ કરવાના છીએ અને ઘરે પણ લઈ જવાના છીએ. હલો મિત્રો, આપણે દરાલી ગામ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો જે અહીં આપદા આવી હતી, આજે સુધી આ ગાડીની હાલત જોઈ શકો છો તમે. ઘર અને આ હોટલો પણ હજી સુધી અંદર જ છે. તમે જોઈ શકો છો ઘર તો જો અહીં આખું ગામ તણાઈ ગયું છે. અહીં આપણે જ્યાં અત્યારે ચાલી રહ્યા છીએ આની નીચે કેટલીય લાશો દબાયેલી છે, હજુ સુધી મળી નથી, એનો પત્તો જ નથી. ઘર તો સાફ કરે જ જોઈએ મારા બેટા. આપણે બહાર નીકળી જઈએ. તમે જોઈ શકો છો અહીં 3 થી 4 જીસીપી અને બ્રેકર મશીન પડ્યા છે, જે અહીંનો બધું કાટમાળ હટાવવા માટે રેડી છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જેને પોતાનો જીવ ગુમાવ્યો છે એમની આત્માને ભગવાન દિવ્ય શાંતિ આપે, મોક્ષ કરે. ગીત બંધ કરો કે. હેલો મિત્રો, આપણે લાસ્ટ એવો ગંગોત્રીનો પુલ ક્રોસ કરી રહ્યા છીએ અને અહીંથી સિંગલ પટ્ટી અને પથરાવાળો રોડ છે, એટલે કે આજુબાજુમાં મોટા મોટા પથ્થર છે અને આવો સિંગલ પટ્ટી રોડ છે. ખાલી 15 કિલોમીટર. હલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગંગોત્રી ધામ અને બાપુજીને અમે ઉતરી ગયા છીએ અને જગે પટેલ આગળ પાર્કિંગ કરશે. હેલો મિત્રો, આપણે અહીં 4 ધામમાં આવીએ છીએ. ત્યારે ગેટની અંદર આવતા જ અહીં આપણું જે 4 ધામનું બુકિંગ કરેલું હોય છે એ ચેક કરવામાં આવે છે અને ટોકન કાઢવામાં આવે છે. આપણા બાહુબલી સુધી આવ્યા નથી પાર્કિંગ કરીને, ત્યાં સુધી તમે ઉપરનો નજારો જોઈ શકો છો, એટલો સુંદર છે. અને મંદિરની પાછળના પહાડ ઉપર બરફ અત્યારે પણ દેખાય છે. હેલો મિત્રો, અહીં ગંગોત્રીનું એન્ટર થતા સરસ મજાનું એવું માર્કેટ છે. અહીં પાણી લઈ જવા માટે ઘણા બધા એવા કેન મળે છે, નાના મોટા. એમ કે અહીંથી કેદારનાથમાં પણ 4 ધામમાં એવું કેદારનાથ ધામ અને રામેશ્વર ધામમાં પાણી ચડે છે, જે ગંગોત્રીથી લઈ જવામાં આવે છે. હલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગંગોત્રી ધામ. અહીંયા આપણે ગંગાજી જઈ રહી છે ત્યારે
આપણે પહેલા ત્યાં જવાનું છે ને પછી દર્શન કરીશું. હાલો મિત્રો, તમે જોઈ શકો છો ગંગા આજે ખૂબ ઉફાન ઉપર છે. ગઈ સાલ કરતા અત્યારે ખૂબ જ વધુ પાણી છે. ઉપર વરસાદ થયો એવું લાગે છે, કેમ કે નીચે પાણી થોડું વ્હાઈટ હતું અને અહીં ઉપર ગયા તો ફરીથી થોડું ડોવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણા બાહુબલી અને કટપ્પા પણ અહીં પહોંચી ગયા છીએ. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગંગા ધારા. તમે એનો અવાજ સાંભળી શકો છો. અને બાપુજી આવી ગયા છીએ અને જે.કે. પટેલ પણ પહોંચી ગયા છે. અત્યારે આપણે અહીં થોડું સ્નાન કરીશું. આપણે અહીં ગંગાજળ ભરીશું કેદારનાથમાં ચડાવવા માટે અને ઘરે લઈ જવા માટે. તમે એનો નજારો જોઈ શકો, સરસ મજાનો. સામે ઉપર પહાડ ઉપર બરફ દેખાઈ રહ્યો છે. અત્યારે અમુક જે બરફ છે એમાં અત્યારે વાદળા બેસી ગયા છે. માથા પર ચડાવો, માથા પર તો પછી નહીં ખમી ગયો. પેલા ચડાય તો ચડાઈને બહાર નીકળી ગયો ફટોફટ. મેં અમને સ્નાન કરાવી દીધું છે. તમે જોજો કહો બાહુબલી ઠંડા પાણીથી ડરી રહ્યા છે. જો એ ખાલી પાણીની તંગી હોય ને એવું કરે છે. હર હર ગંગે. સંજય પટેલ ના રહ્યા વધારે નવા. આપણે અહીં દર્શન થઈ ગયા છે અને ગંગા સ્નાન થઈ ગયું છે અને આપણે ગંગાજળ પણ ચડાવી દીધું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર દર્શન કરવા માટે. તમે જોઈ શકો ગંગાધારા આરતી સ્થળ, એટલે કે અહીં ગંગા આરતી થાય છે. અને આપણા બાહુબલી અને કટપ્પા જઈ રહ્યા છે દર્શન કરવા અને આપણે પણ ત્યાં દર્શન કરવા જઈશું. આપણે હવે જઈ રહ્યા છીએ મુખ્ય મંદિરના દર્શન કરવા માટે. બોલીએ ગંગા મૈયા કી જય. હાલો મિત્રો, આપણે ગંગા મૈયાનો ઘંટ વગાડી દીધો છે. અંદર મોબાઈલ એલાઉડ નથી, તો અંદરથી અમે તમને દર્શન નહીં કરાવી શકીએ. તો તમે અહીંથી ગંગોત્રી ધામના દર્શન કરી શકો છો. જય ગંગા મૈયા. તમે અહીંનો સરસ મજાનું વાતાવરણ અને ધામના નજારો જોઈ શકો છો. અહીં મહાદેવ, પાર્વતી, ગણેશ ને બિરાજમાન કરેલા છે. સરસ મજાનું હવામાન અત્યારે છે. બિલકુલ સફેદ સફેદ વાદળા છે અને વાદળાની વચ્ચોવચ્ચ છે આપણું ગંગા મૈયાનું ધામ, એટલે કે ગંગોત્રી. હાલો મિત્રો, જ્યારે ગંગા મૈયા સ્વર્ગમાંથી પૃથ્વી પર જ્યારે આવ્યા ત્યારે એમની કોઈને સહન કરવાની શક્તિ નથી, એટલે એક ઋષિએ મહાદેવની પ્રતિષ્ઠા કરી અને મહાદેવની તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવને કીધું કે ગંગા મૈયા આ રીતે જો વરસતી રહેશે તો એનું સીધું જળ પૃથ્વીની જગ્યાએ પાતાળ લોકમાં જતું રહેશે
તો મહાદેવે પછી એમની જટામાં ગંગાને સમાવી અને નાની ધારા બનાવી અને ગંગા મૈયાનું સ્થાન ઉદ્ભવ્યું છે અને ત્યારથી ગંગા મૈયા અવિરત વહેતી રહી છે અને અહીંથી ચાલતા 18 કિલોમીટર ઉપર ગૌમુખ છે, જ્યાંથી ગંગા મૈયાનું પાણી નીકળી રહ્યું છે. તો આપણે ત્યાં જઈ નહીં શકીએ ચાલતા. તો બોલો હર હર ગંગે. આપણે હવે ગંગા મૈયાના દર્શન કરવા જઈ રહ્યા છીએ, પણ અંદર ગર્ભગૃહમાં મોબાઈલ એલાઉડ નથી. તો આપણે હવે દર્શન કરીને પછી તમને વ્યૂ બતાવીશું. અહીંથી તમે ગંગા મૈયાના દર્શન કરી શકો છો. જય ગંગા મૈયા. હલો મિત્રો, આપણા ગંગા મૈયાના સરસ મજાના એવા દર્શન થઈ ગયા છે. અંદર ગર્ભગૃહમાં મોબાઈલ એલાઉડ નહોતો એટલે અમે તમને બતાવી નથી શક્યા, પણ તમને અહીં બહારથી સરસ મજાના એવા દર્શન કરાવી દઈશું. તો બોલો ગંગા મૈયાની જય. હેલો મિત્રો, તમે યમુના મૈયાના દર્શન કરી શકો છો. અહીંથી બહારથી એમનું મસ્તકના દર્શન થઈ રહ્યા છે. હેલો મિત્રો, તમે યમુના મૈયાના દર્શન કરી શકો છો સરસ મજાના. બહારથી તમને એના દર્શન થાય છે. અહીંથી આપણે તમને દર્શન કરાવી દીધા છે. તો હવે આપણે રિટર્ન જઈ રહ્યા છીએ નીચે. કે સરસ મજાના મજા આવી ગઈ બાબુ? મજા. એકદમ મજા. હલો મિત્રો, તમે જોઈ શકો છો ગંગા મૈયાની બિલકુલ બાજુમાં મહાદેવ, જેને અહીં ગંગાને અવતરિત કરી હતી, કે આપણા ભોળાનાથનું અહીં મંદિર બનેલું છે. તો આપણે એના પણ દર્શન કરીશું. તો બોલો હર હર મહાદેવ. હાલો મિત્રો, આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છો. તમે ગંગા મૈયાનો દ્વાર જોઈ શકો છો. તો આપણે ગંગા મૈયાનું ધામ છોડતા પહેલા એકવાર જરૂરથી બોલીશું હર હર ગંગા મૈયા. ગંગા મૈયા કી જય. અહીં આપણા કટપ્પા અને બાહુબલી ખરીદીમાં વ્યસ્ત થઈ ગયા છે આજે. હેલો મિત્રો, આપણો નાસ્તો આવી ગયો છે. આલુ પરોઠો અને સબ્જી, 2 આલુ પરોઠા અને બીજા આપણા સાબુદાણા નાસ્તો અને બટાકા ચિપ્સ અને બ્રેડ પકોડા. અત્યારે આપણે નાસ્તો કરી ચૂક્યા છીએ અને અત્યારે આપણા 2 સમોસા 2 આલુ પરોઠા આવી રહ્યા છે. હેલો મિત્રો, આપણે દર્શન કરી ચૂક્યા છીએ અને આપણે હવે જઈ રહ્યા છીએ આપણી ગાડી પાર્કિંગ સુધી. ગાડી પાર્કિંગથી ગંગોત્રી ધામ 600 થી 700 મીટર જેવું છે, એટલે કે અડધો કિલોમીટરથી થોડું વધુ છે. તો તમે ચાલતા જઈ શકો છો. અને કોઈ મોટી ઉંમરના હોય તો એમની માટે આ રીતે સાયકલ હોય છે, જે તમને દોરીને લઈ જાય છે. અહીંથી હવે આપણે ગુપ્ત કાશી જઈને રોકવાના છે. તો અહીંથી ટોટલ 240 થી 50 કિલોમીટર જેવું થાય છે. તો આપણે સાંજે રાત્રે 10 વાગ્યા આજુબાજુ પહોંચીશું. હલો મિત્રો, આજે આપણા ઉત્તરાખંડ 4 ધામ એવા 2 ધામ કમ્પ્લીટ થઈ ગયા છે. ગઈકાલે આપણે યમનોત્રી ધામ કર્યું હતું અને આજે ગંગોત્રી ધામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે જઈ રહ્યા છીએ નેક્સ્ટ કેદારનાથ, જે આપણું ઉત્તરાખંડના 4 ધામનું એક ધામ અને ઇન્ડિયાના 4 ધામનું એક ધામ. એ પણ બદ્રીનાથ ગણાય છે અને 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ કેદારનાથ ગણાય છે. તો આપણે આપણું 10મું જ્યોતિર્લિંગ અને ઉત્તરાખંડનું આપણું 3જું ધામ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે ઉત્તરકાશી કાલે સાંજે લગભગ આપણે કેદારનાથ ધામમાં પહોંચી જઈશું.
તો આપણી સાથે જોડાયેલા રહો. આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, અને આપણા કોઈ એવા ફેમિલી મેમ્બર હોય જે અહીં આવી નથી શકવાના, એમને તમે આપણા વિડીયો બતાવીને દર્શન કરાવી શકો છો. અને કોમેન્ટમાં આજે જય ગંગા મૈયા લખવાનું છે અને સાથે હર હર મહાદેવ પણ લખવાનું છે. બોલો ગંગા મૈયા કી જય. હાલો મિત્રો, આપણે વિશ્વની સુપ્રસિદ્ધ એટલે કે સૌથી પવિત્ર નદીના દર્શન એટલે કે ગંગા મૈયાના દર્શન કરી ચૂક્યા છીએ. અને આજે આપણા બાપુજી ખૂબ ખુશ છે, કેમ કે વર્ષો પહેલા એમને પોતાના માતા પિતા એટલે કે મારા દાદા દાદીને લઈને અહીં આવ્યા હતા દર્શન કરવા, અને આજે હું એમને લઈને આવ્યો છું. તો આજે એ ખૂબ ખુશ છે અને કહેતા હતા કે અત્યારે કે મજા આવી ગઈ ખૂબ. તમે જોઈ શકો છો આવી રહ્યા છે હર હર ગંગે. અને અહીં મળી રહ્યા છે આપણા અમદાવાદી. તમે જોવો છો હર હર ગંગે મૈયા. તમે પાર્કિંગ જોઈ શકો છો, છેક કિલોમીટર થી 1.5 કિલોમીટર સુધી પાર્કિંગ થઈ ગયું છે. અને બાપુજીને સરસ મજાની કંપની મળી ગઈ છે આપણા અમદાવાદીની, જે વાતો કરતા કરતા આવી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો દરાલીમાં પેલી ફ્લડ આવ્યું હતું અને બધા ઘર તણાઈ ગયા હતા અને બધા ડૂબી ગયા. તમે અત્યારે જોઈ શકો સામેનું ઘરમાંથી માટી કાઢી રહ્યા છે અત્યારે. તમે જોઈ શકો છો અત્યારે ભાઈ માટી કાઢી રહ્યો છે અને કેટલાય ઘરને નુકસાન થયું છે. ફેસબુક વોટ્સઅપમાં જે વિડીયો લિંક થયું હતું એ અહીં સામેથી ઉતારવામાં આવ્યું છે અને આપણે અત્યારે જે ઊભા છીએ એ ફ્લડની અંદર જ ઊભા છીએ. સામે આખું મંદિર તમે ધજા નાની જોઈ શકો છો, એમાં આખું મંદિર દટાયેલું છે, એના કારણે ત્યાં આગળ ખાલી ધજા લગાવેલી છે. હલો મિત્રો, તમે જોઈ શકો છો અહીંથી અમુક જગ્યાએથી ખોદીને લોકોને બહાર કાઢ્યા છે, અમુક ગાડીઓ બહાર કાઢી છે. અને જતી વખતે અમે તમને બતાવ્યું હતું. તમે જોઈ શકો આખું ઘર દટાઈ ગયું છે નીચે. હાલો મિત્રો, તમે આ નદી જોઈ શકો છો અહીં, અને સામે હોટલનો કાટમાળ છે અને 10 થી 12 ઘર પેલું બાજુ અને 15 થી 20 ઘર આ બાજુ તણાઈ ગયા છે પાણીની અંદર. અને અમુક લોકો જે મળ્યા છે 100 થી 200 માણસો અહીં હજી લાપતા છે, જે અહીં નીચે કાટમાળ અથવા તો તણાઈ ગયા છે નદીમાં, જે હજુ સુધી મળ્યા નથી. તમે એનો નજારો જોઈ શકો છો. અહીં ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે. સામે ઘરોમાં હજુ સુધી પણ કાદવ કીચડ ભરેલું છે. તમે જોઈ શકો છો. અને સામે જે ઘર દેખાય છે એ તો આખું અત્યારે પણ કાદવ કીચડની નીચે છે. એવા અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પણ 2 થી 3 ઘર આપણે નીચે છે. અહીં ખૂબ જ ભયાનક દ્રશ્ય છે. આગળ હજુ સુધી 3 થી 4 ગાડી તો અડધી દટાયેલી હાલતમાં છે. એ થોડી નદીના ભાગમાં છે એટલે આપણે ત્યાં જઈ નહીં શકીએ. તમે એનો ભયાનક નજારો જોઈ શકો છો. અત્યારે એ પોતાના ઘર બનાવવામાં બધા વ્યસ્ત થઈ ગયા છે પાછા. હેલો મિત્રો, તમે અહીં ઘરનો નજારો જોઈ શકો છો, કેટલો ભયાનક છે.
તમે અહીંયા પણ જોઈ શકો છો, અહીં પણ 4 થી 5 ઘર દટાયેલા છે. અને અહીં ગાડી જોઈ શકો છો. હજી ગાડીમાં હજુ સુધી મળવો પડ્યો છે અને ગાડી આખી ભંગાર થઈ ગઈ છે. આવી 50 થી પણ વધુ ગાડી અંદર દટાયેલી છે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો અહીં કેટલા બધા સફરજન વળગ્યા છે અને સરસ મજાના ફૂલ પણ છે. અહીં આવા મોટા મોટા બગીચા છે, ઘણા બધા એવા સફરજન છે અહીં. અને જોઈ શકો છો રોડની બિલકુલ બાજુમાં અને સરસ મજાના ફૂલ પણ છે અને આખો બગીચો સફરજનથી જ ભરેલો છે. કેમ છો મારા વાલા? આજે આપણે ગંગોત્રીના દર્શન કરીને આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણી રામપ્યારી અહીં ઊભી છે અને આગળ લેન્ડ સ્લાઇડિંગ થઈ ગયું છે. રિટર્ન ઉતરતી વખતે ત્યાં આગળ ફરતી જીસીબી કામ કરી રહ્યું છે. અત્યારે અહીં અમે ઉપર ગયા એટલે અહીં ફરતી વરસાદ પડ્યો છે. એની કારણે ઉપર વરસાદના કારણે ફરતી ઉપરથી ધસીને આવી ગયું છે અને નીચે જોઈ શકો છો નદીમાં નાખી રહ્યો છે પતરાસપ. અહીં તમે જોઈ શકો છો આપણી ગંગા નદી. અડધો કલાકથી ચાલુ છે અને હજુ પણ થોડું થોડું પડી રહ્યું છે. આપણી ગાડીઓ ચાલુ થઈ ગઈ છે અને રસ્તો થઈ ગયો છે સરસ મજાનો. આપણી રામપ્યારી આવી રહી છે. તો આપણે નીચે ઉત્તરકાશી પહોંચવા થયા છીએ અને તમે અહીં જોઈ શકો છો અહીં એક ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડેમમાંથી થોડું પાણી આવી રહ્યું છે અને બાકીનું પાણી હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી બહાર આવી રહ્યું છે. તમે જોઈ શકો છો ઉપર કેટલી ઉફાનવાળી નદી હતી અને અહીં શાંત બની ગઈ છે અને ફરી પાછી અહીંથી ઉફાનવાળી નદી થઈ જશે કેમ કે અહીંયા હાઇડ્રો પાવર પ્લાન્ટ ત્યારે રનિંગમાં છે. હેલો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ ઉત્તરકાશી એટલે કે ગંગોત્રીથી નીચે ઉતરી ગયા છીએ ઉત્તરકાશી અને ઉત્તરકાશીથી નીકળી ગયા છીએ ગુપ્તકાશી એટલે કે કેદારનાથ જવા માટે. જો ગુપ્તકાશીમાં રૂમ મળશે તો બરાબર છે, નકર સોનપ્રયાગમાં જઈને રોકાવાના છીએ. અને આજનો બ્લોગ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. તો આજે બધા કોમેન્ટમાં હર હર ગંગે અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.